નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું ધાણાભાજી કેવી રીતે ઉગાડવી અને વરસાદના પાણીમાં બગડે નહીં તેની વિશે ખાસ માહિતી. તો સૌપ્રથમ તો તમે ધાણાભાજી માટે યોગ્ય જગ્યા પસંદ કરો. રોજ 4 થી 6 કલાક સૂર્યપ્રકાશ મળે તેવી જગ્યા પસંદ કરવી જોઈએ. કુંડો, ગ્રો બેગ અથવા ઊંચા ક્યારામાં વાવવી જોઈએ, જેથી પાણી પણ ભરાઈ ન રહે. અને માટીની વાત કરવામાં આવે તો 50% બગીચાની માટી હોવી જોઈએ, 30% સડેલું દેશી ખાતર હોવું જોઈએ અથવા વર્મી કમ્પોસ્ટ યુઝ કરી શકો છો. 20% રેતી અથવા કોકોપીટ પણ યુઝ કરી શકો છો. માટીમાં થોડું નીમ ખોળ ઉમેરવો જોઈએ, જેથી કુંડું, ફંગસ અને જીવાત ઓછી થાય છે. અને વાવણીની વાત કરવામાં આવે તો ધાણાના બીજને હળવેથી 2 ભાગમાં તોડી લો, એટલે કે ફાડા કરી નાખો અને 4-5 કે 1 રાત જેવું એમને પલાળેલા રાખો અને 1 થી 1.5 સેમી ઊંડાઈએ છાંટીને વાવો. ઉપર હળવેથી માટીથી ઢાંકી દો અથવા માટી કવર કરી દો ઉપર. ત્યાર પછી વરસાદના પાણીનું સંચાલન કઈ રીતે આપણે ધ્યાન રાખવું, તો કે ભારે વરસાદમાં વધારાનું પાણી તરત બહાર નીકળી જાય એવી વ્યવસ્થા કરવી જોઈએ. અને ક્યારામાં થોડા ઊંચા રાખવા ક્યારા. સતત વરસાદ હોય ત્યારે પારદર્શક પ્લાસ્ટિક શીટ અથવા નેટથી ઢાંકી દો, પરંતુ હવાની અવર જવર રહે તે ખાસ અમુક જગ્યાએ એ પ્રકારનું વેન્ટિલેશન જરૂરી છે. અને ખાતરની વાત કરવામાં આવે 10-15 દિવસે એક વખત વર્મી કમ્પોસ્ટ અથવા જીવામૃત આપો, અથવા જૈવિક ખાતર પણ આપી શકો છો, જેનાથી પાંદડા લીલા રહે છે. ત્યાર પછી ફૂગ અને જીવાતનો બચાવ એ ખાસ મહત્વની વાત છે. તો કે 7 થી 10 દિવસે એક વખત નીમ તેલ 5 મિલી પ્રતિ લીટર પાણીમાં નાખીને છાંટવું જોઈએ. પીળા અથવા સડેલા પાંદડા હોય તો તરત દૂર કરી નાખવા જોઈએ. હવા સારી ફરતી મળે એ માટે છોડ બહુ ગીચ ન રાખો, એમ નજીકમાં જો મોટી થાય ત્યારે પારવતા રહેવાનું. વચારાના છોડ વધારાના હોય એ કાઢતા રહેવાનું. કાપણીની વાત કરવામાં આવે તો વાવણી પછી લગભગ આપણે 25-30 કે વધીને 35 દિવસમાં ધાણાભાજી તૈયાર થઈ જાય છે. મૂળ સહિત ખેંચવાને બદલે ઉપરથી પાંદડા કાપવા, જેથી થોડો સમય સુધી ફરી નવી વૃદ્ધિ મળી રહે છે. તો આ રીતે આપણે ઘરે ધાણાભાજી તૈયાર કરી શકીએ છીએ. અને વધારાની ટિપ્સ એક વાત કરવામાં આવે તો જો સતત વરસાદ પડતો હોય તો ધાણાભાજી ખુલ્લી જમીન, ફક્ત ગ્રો બેગ અથવા કુંડામાં ઉગાડશો તો પાણી ભરાવાની સમસ્યા ઓછી રહે છે અને છોડ અંદરથી બગડશે પણ નહીં, એટલે કે જીવાત પડશે નહીં અને મૂળ તેમના સડશે નહીં. તો આજે આપણે આના વિશે વાત કરી ધાણાભાજી કેવી રીતે ઉગાડવી. તો આજનો વિડીયો તમને કેવો લાગે છે એ ચોક્કસ કોમેન્ટથી જણાવજો.